આજે વૈશાખ વદ દસમ છે, મંગળવાર છે, તારીખ 12/5/2026 વર્ષ છે. સંતો કીર્તન ગાતા હતા. મહારાજ કે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને શ્રીજી મહારાજને કહ્યું કે હે મહારાજ, મોહનું શું રૂપ છે અને મોહની નિવૃત્તિનું શું કારણ છે? બોલો. દુનિયા આખી આનંદથી જ ભરેલી છે ને. આપણે જાણીએ છીએ પશુ પક્ષીઓને એના બચ્ચા કંઈ સેવા કરવાના નથી, તેમ છતાંય કૂતરી હોય ને એના ગલુડિયાને કંઈક હાથ લગાડો તો એ દોડીને બટકું ભરે તમને. એ ગલુડિયા મોટા થઈને એને સેવા કરવાના છે? તો કે પશુ પક્ષીમાં જો આટલો મોહ છે, એને આસક્તિ છે, એ મહારાજ પાછળથી કહે છે આસક્તિ આટલી એને મોહ છે, તો પછી માણસને તો સમજણ છે, જ્ઞાન છે, એને તો એ અપેક્ષા છે છોકરો મોટો થશે, ભણીને કલેક્ટર થશે અને ગાદી ઉપર બેસે, અમને બોલાવશે. આ બધો મોહ છે. નીકળી કોણ શકે? નીકળી કોણ શકે મોહમાંથી? બધાને ખબર છે કે જે કરીએ છીએ એ ખોટું છે. આ શરીરમાં એટલી જ જરૂર છે. કેટલી? અમારા ગુરુજી કસ્તુરંગાચાર્ય હતા, ત્રિચીના પલ્લીના હતા. બહુ નવું વ્યાકરણ માણસ, ઘણી બધી ભાષાનો, એટલે 8-9 ભાષા તો હસ્તકમળ હતી, ગમે તેમ ફ્લુઅન્ટ બોલી શકે. કાશીમાં ડૂટી લાગી. કાશીમાં એને ડૂટી લાગી. બહુ પ્રકાંડ વિદ્વાન જ્યોતિષના હતા. એટલે એને જોયું કે મારે કોને ભણાવવાના છે? તો કે કોલેજમાં તો આ બધા વિદ્યાર્થી આવે તેને. તો કે આ કોણ જ્ઞાતિના હોય છે? તો કે અહીં કોલેજમાં એવો ત્યાગ ભાગ ના હોય, ત્યાં તો બધી જ્ઞાતિના લોકો આવે. ગુરુજીએ કીધું કે મારું ગામ નહીં આમાં. તે દિવસે એને 2000 રૂપિયાની ડ્યુટી લાગી હતી નાસિકમાં, કાશીમાં. એ છોડીને આ સંત સમુદાયમાં આવી ગયા. ભુજમાં 300 રૂપિયા આપતા હતા ત્યારે. સંતોષ કે આ 2 જ જણા છીએ, એક છોકરો છે, ખાવાનું જોઈએ છે કેટલું? ખાવાનું કેટલું જોઈએ? 300 રૂપિયામાં તો ઘણું ઘર ચાલે એવું છે. વધારે પૈસા કમાવું અને મારી વિદ્યા બગાડું, એના કરતાં આ શું ખોટું છે? આવું છે તને. જીવનારા જીવી ગયા છે ને. જે કુંવરબા સિંગોડું ખાઈને જીવ્યા તો એ જીવન ચાલ્યું ને, પણ ના છૂટે. ત્યાં આસક્તિ છે નહીં. તો કે મહારાજે ચક્કર એવો ચડાવ્યો છે ને, મરે ત્યાં સુધી આને આ કર્યા કરે. મરે ત્યાં સુધી છૂટે ને. આનું નામ મોહ છે ભાઈ. અને મહારાજે કીધું ને કે આ જો મોક્ષમાં વિઘન કરનાર કોણ છે? મોક્ષમાં તમને વિઘન કોણ કરે છે? વચનામૃતમાં કે પ્રમાદ અને મોહ, આ જ વિઘ્ન કરે છે. એક તો મારું, એ છૂટતું નથી. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન, એ તેમાં તારું નથી તલવાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તેમાં તારું. મારું મારું કરીને કર્યું, છેલ્લા પહેલાંની છે. મારું મારું કરીને જગતમાં ભેગું કર્યું અને અંતે કંઈ ચાલતું નથી. કોઈક આર્થિક ફસાય છે, કોઈક માનમાં ફસાય છે, કોઈક જ્ઞાનમાં ફસાય છે, કોઈક વ્યવસ્થામાં ફસાય છે, પણ ફસાય છે ખરા.
લોકો ફસાય છે એમાં ના નહીં. આ એવું જ છે. ત્યારે લોકોએ કહ્યું કે સ્વર્ગ સ્વર્ગ કહે છે, તો સ્વર્ગ શું હશે? ઘણી પહેલાં વર્ષો વાત કરી. સ્વર્ગ સ્વર્ગ શું હશે? એટલે બધાએ નક્કી કર્યું, ઘણા બધા લોકોએ નક્કી કર્યું કે ક્યાંથી જવાય સ્વર્ગમાં? તો કે પાંડવો હિમાલયમાંથી ગયા હતા, તો કે આપણે શરૂઆત કરીએ, આપણે સ્વર્ગમાં જઈએ. હવે એ પાંડવો તો જે રીતે ગયા એ ગયા, પણ આમ દેહ છે તે તો સ્વર્ગમાં જવાતું નથી ને. દેહ પડ્યા પછી જવાય, પણ બધાએ નક્કી કર્યું જવું જ છે, જવું જ છે સ્વર્ગમાં. તો ઘણા બધા લાખો લોકોએ તૈયારી કરી. ત્યારે પેલા ઇન્દ્રાસનવાળાને પેલા ઇન્દ્રને તકલીફ થાય ને કે ભાઈ આ બધાને સમાવા ક્યાં ભાઈ, અને આમ વ્યવસ્થા ક્રમ પ્રમાણે આવે એની વ્યવસ્થા કરે, આ ક્રમ વગર આવે છે, આની વ્યવસ્થા શું કરવી આ બધાની? એટલે ઇન્દ્રે હોશિયારી વાપરી. એક કામ કરો, એ આવે છે ને એ આપણે સ્વાગત કરવું જોઈએ. એટલે હજી જ્યાં નીકળ્યા ને થોડા આગળ ગયા, 50 ગાઉ આગળ ગયા, તો હઈ જાઓ જલાલી બરોબર, ચારે બાજુ ખાવું પીવું ને રેણી કેણીને ઉપર બેસવું ઉઠવું ને બધું. લોકો કે આવી ગયું સ્વર્ગ, આવી ગયું સ્વર્ગ, આવી ગયું સ્વર્ગ, આવી ગયું. 75% રોકાઈ ગયા, 75% એમ જ રોકાઈ ગયા. આનું નામ મોહ. પેલા કે 25% કે મૂર્ખાઓ, આને સ્વર્ગ ના કહેવાય, સ્વર્ગ તો આગળ છે હજી. શું અહીંયા? તો કે આનાથી મોટું બીજું કયું સર? જો ખાવું પીવું લીલા લહેર અહીંયા બધું છે ને. 25% આગળ વધ્યા. મોહ એવો છે ભાઈ, આગળ વધવા જ ના દે તમને, મોક્ષના માર્ગમાં તોડી નાખે, એનું નામ મોહ છે. મોક્ષમાં પ્રગતિ કરવા ના દે. 25% આગળ વધ્યા. ઇન્દ્રએ પૂછ્યું હવે કેવું છે? તો કે 75% રોકાઈ ગયા છે, 25% આગળ આવે. તો કે એ આપણે વધારે સન્માનીય છે, એને વધારે સુવિધા કરો. એના માટે એટલી બધી સુવિધા કરી, એટલી બધી સુવિધા કરી. ઇન્દ્ર અપ્સરાઓ ને આ ને તેને, ખાવું પીવું, વાજિંત્ર ને ગાન ને તાન ને. લોકો કે જુઓ મૂર્ખાઓ ત્યાં પડ્યા રહ્યા ખાવા પીવા. આ સ્વર્ગ કહેવાય, આ સ્વર્ગ કહેવાય. અહીંયા આવવું જોઈએ તો આ હવે સ્વર્ગ મળ્યું અંદર. હવે એમાં એક જ જણો એવો હતો કે મૂર્ખાઓ આ સ્વર્ગ નથી, આ સ્વર્ગ ના કહેવાય. એમાં એક જ જણો નીકળ્યો, બીજા બધા ફસાઈ ગયા, બધા ફસાઈ ગયા. પછી ઇન્દ્રએ પૂછ્યું હવે કેવું છે? તો એક જ જણો આવે છે, બસ એની લાયકાત આ એક જ નહીં હતી ખાલી. તેમ ભગવાનના ધામ સુધી પહોંચ્યું ને તેમાં એક જ પહોંચે છે, બાકી ભગવાન બધાને આમ પાડી જ નાખે છે, બધાને આમ પાડી નાખે છે, આગળ વધવા જ દેતા નથી. ઘણા વર્ષો પહેલાં એક દ્રષ્ટાંત સાંભળેલું મેં, એક સભામાં કહ્યું પણ હતું, મને ખબર ધ્યાન નહીં. હિમાલયનો એક પ્રદેશ હતો અને એક સમર્થ ગુરુ ત્યાં રહેતા હતા, અને બહુ જાવો જલાલી ત્યાંની સારી હતી, કૃષ્ણનું મંદિર હતું. હવે એકલા જ સંત ત્યાં રહે. એને આ તે દિવસે તો આવવા જવાનું એટલે વાહનની સુવિધા નહીં. એના ગુરુભાઈ હતા, એ ગુજરાતમાં રહેતા હતા, અને પેલા એક જ ત્યાં રહે. હવે ત્યાંથી અવર જવર ઓછી, બહુ હિમાલયની ટોચ ટેકરી, અને ત્યાં મંદિર બનાવેલું. અમુક આજુબાજુ લોકો આવતા હોય, કોઈ આવી ન શકે. એટલે હવે એની પાસે શિષ્ય નહોતા, એટલે એમને કહ્યું હું વૃદ્ધ થઈ ગયો છું, હવે લાંબી મારથી સેવા થઈ શકે એવી નથી, માટે ગુરુભાઈ છો તો 1-2 શિષ્યને મૂકો અહીંયા, 1-2 શિષ્યને મૂકો તો મને મદદ મળે, મારી છેલ્લે સેવા થાય અને ઠાકોરજીની સેવા થાય. એના ગુરુભાઈ બહુ ભલા હતા. 100 જણા મૂક્યા. કેટલા? કે અહીંયા બેઠા છો, એને કરતાં જાઓ તો ઠાકોરજીની સેવા કરજો, આજુબાજુનો સત્સંગ કરજો. 100 જણાને મૂક્યા. 100 જણા રવાના તો થયા, પણ મારું વાલું આગળ જતાં વિકટ જંગલ આવ્યું, હેવું તોડી નાખે એવું જંગલ આવ્યું. જીવતા રહે કે ન રહે, જીવતા રહે કે ન રહે એવું જંગલ આવ્યું. બોલો કે હવે શું કરીશું? એટલે કેટલાક કે
જવાનું તો ગુરુજીએ ત્યાં કીધું. અરે ગુરુ જવાનું કીધું, સિંહ ને ચિત્રાને ફાડી કાઢશે તો ત્યાં પહોંચવાના ક્યાં છો? એના કરતાં સિટી સરસ છે, લોકો બહુ ભાવિક છે, અહીંયા રહી જઈએ અને આ ગામમાં સત્સંગ કરાવીએ. 80% રોકાઈ ગયા. મોસ્ટ ઓફ લોકો પોતાના કુંડારામાંથી ઊંચા નથી આવતા. આધ્યાત્મિક રીતે સાધુ થયો હોય તો એ ઘરનું લફરું છૂટતું નથી. આ પોતાનું કુંડાળું ગામમાં જ રોકાઈ જાય. ગામમાં જ રોકાઈ જાય આગળ જંગલના ભયથી. સાધુ થયો હોય તો પોતાનું ગામ ન છૂટે, પોતાનું ઘર ન છૂટે, કુટુંબ ન છૂટે. તો શું થયું? ત્યાં ને ત્યાં રોકાઈ ગયા, આગળ વધ્યા જ નહીં. 20% આગળ વધ્યા. 20% આગળ વધ્યા. એક બહુ સારું શહેર આવ્યું, નીકળી ગયા. 20 જણા નીકળી ગયા. એવું સારું શહેર આવ્યું, જાઓ જલાલીવાળું શહેર ભાઈ. લોકોને હા 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 મસ્તી પડી ગઈ કે ભાઈ આ તો શહેર જ છે. હવે એમાં બધા રહ્યા અને સત્સંગ જબરો ચારે બાજુ મેલ્યા છે. ક્યાં? હિમાલયની ટોચ ઉપર જવું છે. સત્સંગ જબરો, ચારે બાજુ કથા વાર્તા થાય. હરિભક્તો દાળ ભાત દાળ મોતિયાને રસોઈ આપે, ચૂરમાના લાડુ આપે, દૂધપાકને માલપુઆ આવે. હા હા હા. એમાંથી 15 જણા રોકાઈ ગયા કે આજ બરાબર છે, આથી હવે ગુરુજી કીધું આજ સાચી, પણ પહોંચીએ જ નહીં તો ત્યાં શું? આ કે એટલું પહોંચવું સરળ નથી, પહોંચાયું જ નથી. રહ્યા 5 જ જણા. હવે 5 જણા રહ્યા કે ભાઈ આપણે ગુરુજીની આજ્ઞા પાડવી જોઈએ, આપણે જવું જ જોઈએ, બેસી ના રહેવાય. આ કંઈ સુવિધાઓ જોઈને બેસી ના રહેવાય. એ 5 જણા આગળ વધ્યા. આગળ વધ્યા એમાં એક સરસ મોટું મંદિર આવ્યું જેને લાખો રૂપિયાની આવક. એમને ગોર મહારાજ મળ્યા. આ જુઓ લાખો રૂપિયાની આવક છે. આ લાખો રૂપિયાની આવકમાં મારી 3 કન્યાઓ છે, તમે આ સંભાળો અને આને તમે પરણી જાઓ. તો લોકો કે આ નથી મોટી કઈ શુદ્ધિ. ત્યારે ગુરુજી મૂક્યા બરાબર છે, પણ આ ઠેક છે, આજ કરે. 3 જણા ત્યાં રોકાઈ ગયા છે. ક્યાં? ગુરુજીનો આદેશ ક્યાં છે? શ્રીજી મહારાજનો આદેશ છે કે અક્ષરધામમાં જવા માટેની તૈયારી કરો. પણ આ માલ મલિંદા જોઈને આગળ વધાતું નથી. એ હાવ ભાવ ને નિયમ ચેષ્ટા આ બધું તમારે ખાવા પીવાનું ને વસ્ત્ર ને નવા નવા ઉદાર ગાડીઓ ને સુવિધાઓ ને આમાંથી આ બહાર નીકળાતું નથી. આનું નામ મોહ છે ભાઈ. મોહ એટલે શું? આનું નામ મોહ છે. આમાંથી બહાર નીકળો. તનયાભિમાન તજે પૂરણ સુખ પામીએ. તનયાભિમાન તજે પૂરણ સુખ. હે સામળિયા સંગવાધે સાચી પ્રીત જો. સામળિયા સંગ ઓ સામળિયા સંગવાધે સાચી પ્રીત જો. સામળિયા શરીરનું સુખ છોડવું પડે. ભગવાન સુધી પહોંચવું હોય ને અવિનાશી સુખ જોતું હોય તો છોડવું પડે. લોકો અમેરિકા જાય છે ત્યારે ઘર છોડવું પડે છે ને. અમેરિકા જવાનું એને ખબર, ઓહો હો ત્યાં તો કેવું છે, 1 રૂપિયાના 90 થાય છે. કેવું સુખ છે ભાઈ. અમેરિકામાં આપણા 90 રૂપિયા થાય છે. આવું સુખ જાણ્યું છે. પત્નીને છોડે છે, છોકરાને છોડે છે, ઘરને છોડે છે અને ત્યાં જઈને કુટાઈ મરે છે તોય જાય છે તો ખરા ને. ત્યાં જઈને કુટાઈ મરે છે તો જાય છે તો ખરા ને ભાઈ. પછી ત્યાં જ્યાં પછી ખબર પડે હવે ધોબીનો કૂતરો ઘાટનો નહીં વાટનો નહીં. હવે રૂપિયાને 70 લાખ ખર્ચીને ગયો હોય, હવે પાછું એ ક્યાં વળવું? હવે કુટાય છે, છૂટકો નથી. આના જેવું છે. તેમ એ સુખની વાત છે. તમારે એ શાશ્વત સુખ જોતું હોય એ તો ક્ષણિક સુખ છે, પણ ભગવાનના ધામનું તો મહારાજ કે અવિનાશી સુખ છે, શાશ્વત સુખ છે. ત્યાં પહોંચવું હોય તો કંઈક તો કરવું જ પડે ને. 2 જણા બચ્યા.
કેટલા? બધાએ ધીમે ધીમે વીણાઈને ચાલ્યા જાય છે, ધીમે ધીમે. હમણાં તો બહુ એવું નથી થતું. પહેલે સાધુ થવા આવતા ત્યારે ટોળે ટોળા આવતા, 10-15 જણા નક્કી કરે કાઠિયાવાડમાં ને કચ્છમાં કે આપણે સાધુ થવું છે. પાછું સાધુ થવા આવે ને ધીમે ધીમે 1 મહિનો 2 મહિનો ખાવાની તો ક્યાં તકલીફ છે? મંદિરમાં ખાવાની તો દૂધપાકને માલપુઆ લાડુ ચૂરમાના દરરોજ રસોઈઓ હોય છે. ભુજમાં જાઓ તો રસોઈઓની ક્યાં તકલીફ હોય છે? દરરોજ નવી નવી રસોઈ હોય છે ને. પણ થાય છે શું? ઠાકોરજીની સેવા છે, જમવાનું પણ મળે છે. એમાં પાછા કુટુંબના કોઈ આવે, તમે અહીંયા આવી ગયા ને અમે બધા શું કરી, અમે તો તમારે આધારે જીવતા હતા ને એમાં 10-15 જણા આવ્યા હોય, એમાં 10 જણા તો રવાના થઈ જાય કે આપણા વગર બધા દુઃખી છે. અને પછી બીજો સૂત્ર શું છે? મમ્મી પપ્પાને દુઃખી કરીને જરૂર આપણે સાધુમાં સફળતા મેળવીએ. લ્યો, મમ્મી પપ્પા દુઃખી થાય ને પછી આપણે સાધુ ક્યાંથી થઈ સુખી થાય? એને નારાજ કરીને સુખી ના થાય. પણ નારાજ કર્યા સિવાયનો આ માર્ગ જ નથી. ભલભલાએ નારાજ કર્યા. રામાનંદ સ્વામી નીકળ્યા ત્યારે છે ને મમ્મી પપ્પા સુખી થયેલા, રાજી થયેલા? વાહ વાહ વાહ, બહાદુરીનું કામ કરે. એના મમ્મી પપ્પા અજય વિપ્રાને રાજી થયેલા? કોઈ રાજી ના થાય. દર્શન કરીને રાજી થવાય. ઓહો હો બાપજી, તમે કલ્યાણના કરતા છો, તમે મોક્ષના દાતા છો, એ કહેવાય. બાકી છોકરો જાય ને ત્યારે ભલભલાના હાજા ગગડી જાય. ખ્યાલ આવે તારે? ના બસ બાપજી મારે એકનો એક જ છે હો. તે બધા ઘણા એકના એક આવ્યા છે. એ ના થાય. દર્શન કરાય, દંડવટ કરાય, 100 દંડવટ કરી નાખીએ સાધુને, છોકરો સાધુ થાય એ ના થાય. આનું નામ મોહ છે. પછી 5 જણા રહ્યા, એમાંથી વળી એની મમ્મીને પપ્પાને આવે અને એમાંથી કોઈ ભટકાઈ જાય કે તમે સાધુ થાવ છો એની વાંધો નથી, પણ આ તમે વિચારીને થયા છો, કાઠું કામ છે. ગ્રસ્તમાં તો તમે બીમાર પડો ત્યારે સેવા કરનારે મળશે, અહીંયા કોણ સેવા કરનાર મળશે? અહીં તો હેરાન થશો. આટલા બધામાં તમને કોણ પૂછવા આવશે? અને આ લાગી જાય ઝડપી. આ જગતના શબ્દો ઝડપી લાગી જાય. એક સંત કહેતા હતા કે હું સાધુને એ છોકરા વૈરાગીને તૈયાર કરું તે 6 મહિના સુધી તૈયાર કરું, પણ 6 મહિના ત્યાર એની મમ્મી એક જ વાર આવીને ઉપરથી નીચે હાથ ફરવે, પૂરું પતી ગયું, ઘર ભેગો. આના જેવું છે. કયો મોહ કેવો ત્યારે કયો? એક જ દિવસ હાથ ફેરવે. એક સાધુએ બહુ સરસ કહ્યું. એક ભાઈ નાસ્તિક કહે છે, બાપજી તમે 6 મહિના સુધી આને સત્સંગ કરાવો, 6 મહિના સુધી, પણ હું 1 જ કલાકમાં બેસાડી કુસંગ કરી નાખું, એને કુસંગી કરી નાખું. બાપજી બોલ્યા, સરસ. કે એ તારું થઈ શકે, તું સાચી વાત કહે છે. કેમ? તો કે હું માનું છું કે થઈ શકે. કેમ? તો કે મારે તો 100 ફૂટના ઊંડા કૂવામાં કોઈ પડી ગયો છે, તેને ગડગડી લાવવી પડે, ઉપર લાકડું બાંધવું પડે, અને ખેંચવા માટે 2-4 જણાને બોલાવવા પડે, નીચેથી એને બાંધવો પડે, અને કાઢતા કાઢતા કમસે કમ સાંજથી સવાર પડી જાય, અને કાંઠા ઉપર ઊભો તેને ધક્કો મારતા કેટલી લાગે? તારે ધક્કા મારવાના છે અને મારે બારે કાઢવાના છે, આટલી વાર છે. આ મોક્ષની બાબતમાં આવી છે, બહાર કાઢવા જેવું છે જીવને સંસારના ભવસાગરમાંથી. હવે ઓલી વાત અધૂરી રહી કે 100 જણા જતા હતા, એમાંથી 2 બાકી રહ્યા. હવે એમાં રાજાનું રાજ્ય સરસ આવ્યું, અને રાજાને કોઈ કુંવર નહીં. રાજાને હવે જબરી નગરી, અને રાજા એનો માલિક, એનો વારસદાર કોઈ નહીં. એટલે આ બંનેને કહ્યું કે તમારા 2માંથી 1 જણો રહી જાઓ, મારી કન્યા તમને પરણાવી દઉં અને રાજ્યનો આખો વારસો આપી દઉં તો મારી ગાદી ટકી રહે. એટલે કે શું કરીશું? તો કે રહેવાતું હશે 1 જણો, કે ગુરુની આજ્ઞા શું છે, ત્યાં પહોંચવાનું છે, રહેવાતું હશે અહીંયા. બોલો કે ભાઈ પણ હવે વાત સાચી, પણ આવું ક્યાંથી મળે? અરે એ ક્યાં કરવું છે? ગુરુજીને રાજી કરવા અક્ષરધામમાં જવા માટેનું છે. અરે અક્ષરધામ પણ અહીંયા ભજન તો થાય જ છે ને. રાજ્યમાં રહેશે તો ભજન નહીં થાય? આપણે ભજન કરાવીશું, લોકોને ભજન કરાવીશું, અહીંયા ઘણા લોકોનો સંપર્ક થશે. ગયો, પરણી ગયો, એક વધ્યો, તે પહોંચી ગયો ત્યાં. થોડા દિવસ ત્યાં એટલે ગુરુજીનો પત્ર આવ્યો કે તમે જે નીલકંઠ નામનો ચેલો મૂક્યો છે એ આવી ગયો છે અને અહીંની સેવા સંભાળી લીધી છે,
અને સુવ્યવસ્થિત અહીંયા કામ કરે છે, મારી પણ સેવા કરે, ઠાકોરજીની સેવા કરે છે. એટલે આ ગુરુજી કે 100 મૂક્યા ગયા ક્યાં ત્યારે? હા, આ એક જ પહોંચ્યો, 100 ક્યાં ગયા રસ્તામાં? પેલા ચેલાએ કીધું કે 100માંથી ગુરુજી એક જ પહોંચ્યો હતો કે બસ આ માર્ગ જ એવો છે, આ મોક્ષનો માર્ગ જ એવો છે. 100 જણાને ભેગા કરીએ ત્યારે એક જ માણસ તૈયાર થાય અને ભગવાનના અક્ષરધામ સુધી પહોંચે. બાકી તો અહીંયા માલ મનિંદામાં રોકાઈ જાય છે. આ મોહ ધૃતરાષ્ટ્રને ખબર નથી. પુત્ર મોહ, પત્ની મોહ, હા, પુત્ર મોહ, પત્ની મોહ, ધનનો મોહ, રાજ્યનો મોહ. આ માણસને પાડી નાખનાર કોણ છે? આ જ છે. શ્રીજી મહારાજે પ્રશ્નનો પૂછ્યો તો એ મહારાજ મોહનું રૂપ શું છે અને મોહની નિવૃત્તિ થયાનું શું કારણ છે? મોહ તો થઈ તો ગયો, નિવૃત્તિનું શું કારણ છે? શ્રીજી મહારાજ કે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય તે જ જણાય છે. મનને વિશે ભ્રાંતિ થાય છે એ જ જણાય છે. સત્ય છે કે ભ્રાંતિ છે? આ જગત તમને પૂછું છું કે સત્ય છે કે ભ્રાંતિ છે? એ ભાઈ, આ સાચું છે કે ભ્રાંતિ છે? ભ્રાંતિ. સાચું છે તો ચોટ્યા છીએ, નહીં તો છોકરા ચોટીએ. સાચું ન ખોટું મના તો ચોટીએ છોકરા. છે ખોટું, છે ભ્રાંતિ જ, પણ એમાં બુદ્ધિશાળી કામ કરી લે છે. ભ્રાંતિમાં બુદ્ધિશાળી કામ કરી લે છે. એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે સત્ય અને ભ્રાંતિમાં શું ફેર છે? સત્ય ને ભ્રાંતિમાં શું ફેર છે? શું ફેર હોય? એ ભણેલા લોકો, વિદ્વાનો, સત્ય ને ભ્રાંતિમાં શું ફેર છે? વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબે પૂછ્યું, વિદ્યાર્થી કહ્યું સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તમે માની ન લેતા કે અમે બધા ગ્રહણ કરીએ છીએ, અમે બધો ભણીએ છીએ, એ તમારી ભ્રાંતિ છે. તેમાં આપણે કથા કરીએ છીએ એ સત્ય વસ્તુ છે. આપણી ઈચ્છા એવી છે કે બધા લોકો આમાંથી ભગવાનનું ભજન કરતા થઈ જાય, કથા વાર્તા કરતા થઈ જાય, માળા લઈને ભજન કરે. આપણે કહીએ છીએ કે તમારે દરેકને 100 માળા કરવી, ગ્રસ્તને 51 માળા કરી, ઓછી કરો તો તમારી ઉંમર જેટલી માળા કરવી. એ ભ્રાંતિ જ છે ને. કહીએ છીએ તો સત્ય વાત છે, પણ તમે નથી કરતા એ તો ભ્રાંતિ જ છે ને ભાઈ. કરતા હશે પણ મોસ્ટ ઓફ ભ્રાંતિ છે. શ્રુતમર્તિ પાપાને સાંભળી લેવાનું, સાંભળી લેવાનું, બાકી કરવાની વાત નથી. અને 100 વાતની એક વાત છે. મહારાજે કહ્યું ને 20મા વચનામૃતમાં, આ જીવ બાહ્ય વિષયને જુએ છે. પ્રથમનું 20મું, રૂપ જુએ છે, કુરૂપ જુએ છે, લાંબુ જુએ છે, ટૂંકું જુએ છે, સત્ય ને અસત્ય જુએ છે, પણ પોતે પોતાને જોતો નથી. સુકાનંદ સ્વામી કે શું પોતે પોતાને જુએ તો દેખાય? તો કે અંદર નજર કરવાની આરંભ કર્યો, અંદર નજર કરવાનો આરંભ કર્યો કોઈએ? ભાઈ કેટલા દિવસથી અહીંયા કથામાં બેસો છો પણ ભજન કરવાનો આગ્રહ કર્યો કે આ કરીને જ છૂટવું છે? શું નીતિનભાઈ તમને શું લાગે કેટલી માળા થાય? હા, માળા ફેરવાય? હા ફેરવાય. ધારો એ કરી શકો છો સહેજે સહેજે. પ્રેમાનંદ વૃંદાવનવાળા હમણાં સરસ કહેતા હતા, બહુ સરસ મેં સાંભળ્યું, મને ગમ્યું. મેં સરસ, બહુ સારા સંત છે, હજારો લોકો બિચારાને દર્શન કરવા દોડતા હોય. એને કહ્યું કે આદત તો એવી પાડી દેવાની, આદત તો એવી પાડી દેવાની, તમે કોઈને સાથે વાતો કરતા હો ને અને તમારી સાથે વાત કરો તો તમારા અંદર ચાલ્યા જ કરે, રચના ચાલ્યા કરે, સ્વામિનારાયણ 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 સ્વામી. એવી આદત પાડી દેવાની, એવી આદત. ઊંઘતા હો ને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, એવી આદત થઈ જાય. મોટા સંતો કહેતા, જ્યાં સુધી જાગો ત્યાં સુધી તમે અખંડ નામ લ્યો, પછી ઊંઘમાં
એ નામ જ તમારું તમારી સાથે આવી જશે. હા, ઊંઘમાં એ નામ પોતે આવી જશે. જાગતા હો ત્યાં સુધી તમે ધ્યાન રાખો. હરિસ્વરૂપ સ્વામી કહેતા હતા ગુરુકુળારા, 2 વસ્તુમાં ચેતી જાય ને તો કાયમી ચેતી જાય. 2 વસ્તુમાં. શું? ખાતી વેળાએ ને નાતી વેળાએ. સીધો શબ્દ. ખાતી વેળાએ ને નાતી વેળાએ. જ્યાં સુધી ખાવા બેસે ત્યારે કોડીએ કોડીએ સ્વામિનારાયણ 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 ખાતી વેળાએ. અને નાવા બેસે, સવારે ઊભા થઈને નાવા જઈએ ત્યારે બીજી પ્રવૃત્તિ છે? જાદુર બાથરૂમ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ છે તમારે? ત્યારે ટેલિફોન ચાલુ રાખો છો? હા ભાઈ, એ ક્રિયામાં ટેલિફોન ચાલુ રાખો છે? બહાદુર પૂછો. એમાંય ચાલુ રાખનારા છે. હા, એમાંય ચાલુ રાખનારા છે. કેટલો ટાઈમ લાગે? તો કે 20 મિનિટ જાજરૂમાં. ત્યાં શું સુગંધ લેવા બેસવાનું છે? 20 મિનિટ. તો કે ના, ટેલિફોન ચાલુ હોય ને. બોલો, પડ્યા છે બહાદુર. એ ક્રિયા એવી છે. ઘણા લોકો લાઇબ્રેરી જાજરૂમાં વસાવી છે. ઘણા લોકોએ લાઇબ્રેરી જાજરૂમાં વસાવી છે. લ્યો, બોમ્બેમાં ગયા તમે, લાઇબ્રેરી જાજરૂમાં. બધું અહીંયા કેમ પુસ્તક મૂક્યા છે? તો કે આ 2 પતી જાય ને ભેગું. ન્યૂઝપેપર ત્યાં જાજરૂમાં જ મળે. આને સમજાવવા છો જ મેળ બેસે? સમજાવો તો મેળ બેસે. આને હવે મોહની વાત કરો. આને મોહને શું લેવા દેવા? સહેલી વસ્તુ નથી થતી. આદર રાખો. એક દિવસ પણ નહીં થાય. ખાતે ખાતે જમતા પછી તો તમે ગમે તેની વાત કરતા હશો ને તો કોડી આવી જ જશે સ્વામિનારાયણ. પછી ગમે તે તમને કહું સ્વામી લોકોને સંભળાવશો ને પણ અંદર સ્વામિનારાયણ થઈ જશે. પ્રેક્ટિસ થશે તો. પણ પ્રેક્ટિસ મહારાજે વચનામૃત કે આદર ક્યારે કર્યો એ વાત કરો ને. તમે ક્યારે આદર કર્યો ને ના થયું. પણ આદર કરવો જ નથી તો પછી પ્રશ્ન ક્યાં છે? આદર જ નથી કરવો. ભજન કરવાનો આદર ને ધંધાનો આદર કરવો છે. એ કે સ્વામીજી આશીર્વાદ આપો, મકાનનું બાંધકામ કરવું છે, આ કોન્ટ્રાક્ટ લેવો છે, એનો આદર થાય છે. પણ ક્યારે એવો આદર કર્યો કે આજથી સંકલ્પ કરું છું કે 51 માળા કરીને જ સૂઈશ, તે સિવાય નહીં સૂવું. અને કદાચ મારા ન હોય તો હાથમાં જપ્યું રાખો, પણ 51 માળા કરીને જ સૂઈશ તો બધું થઈ શકે એવું છે. પણ નહીં, આનું જ નામ કહેવાય મોહ. જેવું કરવાનું છે એ નથી થતું અને નહીં કરવાનું થાય છે, એનું નામ છે મોહ. ધૃતરાષ્ટ્રને ખબર હતી કે હંબુરું જશે, પણ છેલ્લે સુધી દુર્યોધન એકલો રહ્યો તોય હજી કે ના ના કંઈક તો થશે, કંઈક તો થશે. મર્યો ત્યારે ઠેકાણું પડ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ